મેગી બનાવી રહ્યા છે. મેગી થોડીક નવી આવી ને 12 રૂપિયા થઈ ગઈ ને તો કડક થઈ ગઈ થોડીક. હવે જો ગાઈસ અહીંયા મેગી ચાલી રહી છે. આ જો મેગી ખાઈ છે. ખાઈ લો. તમારે ખાઈ છે મેગી? મોકલાવવાના. જો મનભાઈ મેગી નાખી દીધી છે ફાઇનલી. ફાઇનલી મને મેગી નાખી દીધી છે. હવે મન કઈક કરશે. तो गाइस ये देखो मैगी स्पेशल रगड़ो हमारी बहन से स्पेशल रगड़ो भाई स्पेशल रगड़ो हमारा भाई मैगी स्पेशल रगड़ो. જો એ આंटी સીવી રહ્યા છે. हाँ ये मुझे बहुत वाली है मेरे पापा कारखाने गए हैं. જો આને ચમચામાં લઈને મન કાલ સવારથી બનાવશું. हवा तैयार થઈ જાય. तो गाइस ये मैगी उबल रही है देखो उबल के बाहर आ चुकी है. तो मेरी मम्मी દેખાતું મારી મમ્મી જોડે છે ને શ્વાસ કીએ છે અત્યારે સીવે છે તો કે મમ્મી હાય કરો. ચાલો હવે આપણે ઘડીક જેઠાલાલ જોઈ લઈએ. પટ્ટા આવશે તો જે નહીં આવે બોલા એડીમાં વાંધો પડે. ઉપાડો આવી ગયો કેટલાક કોઈ ગઈ મેગી મનભાઈ? હાલો ભાઈ ઓય ઓલો મસાલો નાખો ને બાકી રહી ગયો. તો નાખો ને યાર થોડો મસાલો. ચાલો મનભાઈ મસાલો તોડે છે. રગડો ભાઈ રગડો ત્રણ આ જો ગાઈઝ મનભાઈ મસાલો તોડી દીધો છે. ટ્રેનમાં જોડવાનું હરખું રાખ. જો મનભાઈ હવે મસાલો નાખી દીધો છે. તો હવે આપણે જોઈએ કે મનભાઈની મેગી ક્યારે તૈયાર થાય છે. મેગી ખાવામાં આપણે થોડીક હેલ્પ કરશું. એનાથી ખૂટે ના ખૂટે એટલે આપણે થોડીક હેલ્પ કરશું. બીજો મસાલો તોડીશું મનભાઈ બીજો મસાલો તોડી રહ્યા છે. જો તમે જો તો એને પીવાનું જોવા દે ને પણ. જો આ મારે ત્યાં શરૂ કરીને આંટી તમે શું સીવો છો? હું છે ને એક ગાઉન સીવું છું કોની માટે સીવો છો? મારા જેઠાણીની બેનની છોકરી માટે. માસીના છોકરીની માટે ઓ એ થોડું અડધું તારા માટે છે. ઓય સીવી રહ્યા છે. ભાઈ પાસે જોઈએ. મેગી ને દેખાડવા લાવું છું મારી મમ્મી નાખી જા અડી જા આમ જો આમ આટલું છે પાણી. હજી ઉકાળવા દે. ચાલો ગાઈસ આપણે જોઈ લઈએ મેગી બની ગઈ કે નહીં. ચાલો આપણે જોઈએ. તો તમે ગાઈસ જોઈ શકો છો મેગીને. જો સ્ટોપ કરો. તો ગાઈસ કાલ आईपीएल में कौन जीतू? आरसीबी. हम सीएसके के ब्रांड है तो भी हम आरसीबी को दिल से सपोर्ट करते हैं. क्यों के लिए 18-17 वर्ष થી કહેતા ઈ સાલા કપના મુદ્દે એટલે અમે આરસીબી ને સપોર્ટ કરતા હતા આ વર્ષે ખાલી. ઓલા વર્ષે તો સીએસકે વાળા. આ મારી બેન જો હોઈ ગઈ ઈ સાલા કપના મુદ્દે. ઓહો બલ્લે બલ્લે. રેડું નાખ મારે. મનભાઈ શું કરી રહ્યા છે? બસ તો આજ મારા ભાઈબંધો આજ મારા બાપુજીના છોકરાનો ફોન આવ્યો હતો. તો મેં કીધું તું કે હે ને આરસીબી જીતશે. આરસીબી હું સીએસકે જીતશે. તો એ કે આરસીબી જીતશે ના પંજાબ જીતશે. એ કે આરસીબી જીતશે. તો કાલે ફાઇનલી આરસીબી જીતી ગયું અને મારો એને હુકમ દોડી નાખ્યું. પણ મારા કરતા 1 મહિનો નાનો છે.
મેં કીધું ભલે તું 1 મહિનો નાનો છો, કાલ મારે એની ઘરે જમવા જવાનું છે, તો કાલનો બ્લોગ તમને એની પાસે દેખાડીશ. ઓકે? તો કાલે ત્યાં જમવા જવાનું છે, તે મારા મોટા પપ્પાના ઘરે જવાનું છે. ફાઇનલી અમને એવું લાગે છે કે એની ફેવરિટ ટીમ આરસીબી જીતી ગઈ, એટલે જમવાનું રાખ્યું છે. તો આપણે કાલે જઈને જોઈએ આપણે. તો ગાઈસ ફાઇનલી મેગી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જોઈએ કે મનભાઈ કેવી મેગી બનાવી છે. ચાલો મનભાઈ મેગી લઈને જોઈએ આપણે મનભાઈ કેવી મેગી બનાવી. જો મેગી ઉફાણા મારે છે, તમને દેખાય છે ગાઈસ? તો જો મનભાઈ મેગી લઈને આવે છે. મનભાઈ તમારા મોઢું નથી દેખાય. અલે ચમચી લે ચમચી. જો મનભાઈ ફાઇનલી આવે છે. ચાલો મેગી ઊભી રાખો મનભાઈ. આહ, જો મનભાઈ ને મેગી ગરમ લાગે. મનભાઈ કેમ છો? યાર બ્લોગર. લોકની માને બેસતા મને ખાવા તો બોલાવો. ચાલો આપણે આંટી ને ખાવા. ઓલે આંટી ફટાફટ જમવા આવો. આવો છો. હવે મનભાઈ બધા માટે ચમચી લે છે. ચાલો આપણે જોઈએ આંટી ક્યારે આવે છે. ચાલો ને આંટી ફટોફટ. તો જો હવે અમે ખાઈ લઈએ થોડીક વાર. આ મારી સ્પાઈસી મેગી અને આ મનભાઈ જો ખાવા માટે તરસી રહ્યા છે. થોડી વાર ખાઈને હવે થોડી વાર લોગ આરામ કરીએ, फिर 5 मिनट के बाद. ફિર મિલેંગે જલ્દી જલ્દી. જો આંટી હવે ઊભા થઈ રહ્યા છે. તો આપણે જો આંટી ફાઇનલી ઊભા થઈ ગયા છે. મોટા બ્લોગર અહીં આવી ગયા છે. આંટી બાર કોક સાથે વાત કરી રહ્યા છે. અહીંયા અમે આંટી પિયા સાથે. અમે અહીંયા ટીએમકે જોતા જોતા મેગી ખાવા બેસી ગયા. ચાલો ફાઇનલી આંટી આવી ગયા.